મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે હું નવી સ્ટીક લઈને આવી છું તમારા માટે। તો બધાના ઘેર સમસ્યા ચોમાસું ચાલે એટલે એક તકલીફ તો થાય જ છે બધાના ઘેર, ટોટલી ઘેર। તો પછી એ તકલીફ શું છે તો એ ચોમાસું બેઠ્યું છે, અડધું થઈ ગયું ચોમાસું એટલે લીકેજ થાય ધાબુ, જમા ધાબુ આપણું, એટલે એના માટે શું કરવાનું છે તો તમે વિડીયો પૂરેપૂરો જોજો, જોવાનું ભૂલતા નહીં તો તમને ખબર પડશે કે શું એની સમસ્યા છે, શું એનો આઈડિયા છે એમ। તો તેના માટે આપણે લીધું છે પેટ્રોલ, લીધું છે પેટ્રોલ, આ પેટ્રોલ છે, આ થર્મોકોલ છે અને આ છે વ્હાઇટ સિમેન્ટ છે, વ્હાઇટ સિમેન્ટ છે। એટલે આ તો વિડીયો બનાવવાનો હતો તો મિત્રો તમને બધાને બતાવવાનું હતું એટલે મેં થોડું થોડું સામાન લાવ્યા છે વિડીયો બનાવવા। પણ તમારે જો વધારે ટેડો પડી જઈએ હોય ધાબામાં તો પછી વધારે તમારે બધું સામાન લાવવું પડે। આ વ્હાઇટ સિમેન્ટ છે તે તમે બજારમાં જશો તો મળી જશે ને, પેટ્રોલ તો હવે દરેક દુકાને મળે જ છે ને, થર્મોકોલ તો આપણે ગમે તે આઈટમ લાવીએ, આપણે કે ફ્રીજ છે, કુલર છે, ટીવી છે, કોઈ પણ આપણે આઈટમ લાવીએ એટલે એની અંદર થર્મોકોલ તો આવે જ છે ભાઈ, એટલે બધાના ઘરે હશે જ થર્મોકોલ। તો કઈ રીતે મિક્સ કરવાનું એ તમને હું બતાવું। તો આપણે આ પેટ્રોલ નાખીશું, આપણે પેટ્રોલ નાખવી એની અંદર ને એની અંદર પછી આપણે થર્મોકોલ નાખવાનું છે। આ રીતના થર્મોકોલ ટુકડા કરી નાખીશું તો એ ઓગળવા લાગશે। તો સરસ મજાની મિત્રો આપણે થર્મોકોલ નાખી દીધી છે ને, થર્મોકોલ ઓગળી પણ જ્યું છે અંદર। તો હવે આપણે વ્હાઇટ સિમેન્ટ અંદર નાખીશું। હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। જો આ રીતના આપણું મિશ્રણ તૈયાર કરી દેવાનું ને હવે આપણે જઈએ ધાબા ઉપર જઈએ। તો મિત્રો આ રીતના આપણા ધાબા ઉપર ટેડો પડી જાય તો પછી ધાબુ જમવાનું ચાલુ થઈ જાય, એટલે આપણા મિશ્રણ બનાવ્યું છે એ આપણે લગાવી દઈએ। આ રીતના આપણો ટેડા પડેલી હોય એમાં એની અંદર માલ ભરી દેવાનો એટલે ધાબુ જમતું બંધ થઈ જશે, આપણો સમસ્યા દૂર થઈ જશે। મિત્રો તમારે પણ ધાબુ જમતું હોય તો આ રીતના મિશ્રણ તૈયાર કરીને તમારે આ લગાવી દેજો। તો ગમે એવો વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડશે તો તમારું ધાબુ જમવાની લીકી સહી નહીં થાય, તો આ સમસ્યા તમારી દૂર થઈ જશે। ને મિશ્રણ આ પેટ્રોલ, થર્મોકોલ ને વ્હાઇટ સિમેન્ટ એટલું લાવીને તમે મિશ્રણ કરીને બનાવીને તમે લગાવી દેજો તો તમારી સમસ્યા દૂર કરી દેજો। અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને।